દર્શક મિત્રો, વાંકાનેરથી 25 કિલોમીટર દૂર પીપળી ગામે પાણીનો પ્રશ્ન છે અને પાણીનો પ્રશ્ન ઘણા સમયથી છે અને પાણી માટે આખું ગામ તરસે છે. તો આપણે જે વાંકાનેરથી રાજકોટનો રોડ છે, હવે અહીંયાથી આપણે પીપળી જઈએ છીએ અને ત્યાં જઈને આપણે આ પ્રશ્ન શું છે એ આપણે જાણીએ છીએ. મિત્રો, આપણે અત્યારે જો પીપળી ગામે આવ્યા છે. પીપળી ગામે પાણીનો પ્રશ્ન છે અને ઘણા દિવસથી પાણી મચ્છુ ડેમ નંબર 1માંથી આપે છે, પણ ઘણા દિવસથી પાણી આપતા નથી. એટલે આજે આપણને પીપળી બોલાવ્યા છે ભાટી ટીવી. તો આપણે એના સરપંચને ગામ લોકોને મળશું કે કેમ પાણી નથી મળતું, જરાક જાણીશું. આ દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે વાંકાનેરથી 30 કિલોમીટર દૂર પીપળી ગામ આવ્યા છે. મિત્રો, પીપળી ગામ એટલે મચ્છુ ડેમ 1ની બાજુમાં આવેલું ગામ છે. મિત્રો, અહીંયા 24 કલાક પાણી આવતું હતું, પણ આજે પાણીના માટે આજે પીપળી ગામ વલખા મારે છે, પાણી માટે તલસે છે. આજે ખાસ ભાટી ટીવીને આજે પીપળી ગામમાં બોલાવ્યો છે અને આજે પાણીનો પ્રશ્ન કેવો છે એના માટે થઈને તમે જોઈ શકો છો કે જે આજે બહેનો અને ભાઈઓ આજે પાણી માટે થઈને આજે એટલા બધા ત્રસ્ત છે. આપણે એના બહેનોને જ આપણે પૂછીએ કે બેન, તમારે કેટલા દી પાણી તમારે નથી આવતું? બેન, 3 મહિના થયા. 3 મહિનાથી પાણી આવતું જ નથી. 3 મહિનાથી અમારું આખું ગામ ધોડે છે, આખું ગામ રખડે છે, પણ જે માણસને કઈ ખબર જ નથી. અમે તો શું કરી, કુવા વાળા હોય તો કુવા બરાબર, કુવામાં પાણી નથી, કોઈ વસ્તુ જ નથી. આ નાના છોકરા વાળા હોય, આ નાની પરજા હોય, એ કેવા હેરાન. અને માલ તમે જુઓ તો હાવ 300, ક્યાંય હવેલો નહીં, ક્યાંય પાણીની વ્યવસ્થા નહીં. એટલે અમારે કરવાનું શું? મામલાદારે ઉપડા બેડા લઈ લઈને થોડી વાર બેડા અહીંયા મામલતદાર સાહેબ સાંભળજો જરાક આ બેન કે અમારા બેન પાણી નો તમે શું કહો? પાણી એટલા નથી આવતું? 3 મહિનાથી આવતું જ નથી. 3 મહિનાથી પાણી નથી આવતું. આ તો મચ્છુ ડેમ તો બાજુમાં જ છે તમારે. 3 કિલોમીટર હતા જવું પડે, એટલું સેટું થઈ ગયું. ઈ નેલ બંધ થઈ ગઈ. શું મિત્રો, આ રાજકીય માણસો કે જે બધા જે અધિકારીઓ છે, જરાક આ જોવો પીપળી ગામની અંદરમાં આખું ગામ આજે ભેગું થયું છે. બતાવો છો ભાઈ, બધાએ જો આ ફરતું બતાવો જરાક. આ જો આ આખું પીપળી ગામના મેઇન બજારમાં જે ભાટી ટીવી આવ્યું છે અને તમે જોઈ શકો છો, જો આ બધા બહેનો આજે આ દશા છે પાણી માટે થઈને વલખા મારે છે. અને પાણીનો પ્રશ્ન આજે એટલો બધો ગંભીર છે. બેન, પાણી કેટલા ટાઈમથી તમને નથી આવતું? બરાબર છે, સાચી વાત છે. જો 3 મહિનાથી આ પાણી નથી આવતું અને પાણીનો મોટો પ્રશ્ન છે. હા, તમે શું કહો છો? પાણી માટે કેટલા ટાઈમથી નથી આવતું? 3 મહિના જે બંધ છે. ભાઈ, રાજકારણી સાંભળજો ભાઈ, આ મત લેવા માટે બધા કે શું ભાઈ મત લેવા માટે બધા એમ કીધું કે અમને મત દો, અમને મત દો. અમારા સભ્યો 4-5 જણા ઘરે ઘરે કહેવાય ફલાણાને મત દેજો, લુકડાને મત દઈને શું કર્યું? આ 3 મહિનાથી તો પાણી મહિનાના હેરાન કરે છે. ભાઈ સાંભળજો રાજકારણી બાપા, સાંભળજો મારા ભાઈ. અમે તો અમારા સભ્યોને જ કહીશું કે સભ્યો તમે ઘેર ભેગા છો તો તમે અમને કેવા આયા, આને મત દો, આને મત દો. સભ્યોને હું તો રોજ કહું છું. બરાબર. આગેવાનની પૂછડી ક્યાં ગઈ? તો અમને પાણી મહિનાના રાખ્યા. બરાબર. એ તમે એને કહો છો બેગડ, એ અમને કહે છે બેગડ. અમારા ગામના સભ્યને તમે કેવા આવો તો એ તમારા સભ્યો અમને કેવા આવે ને કે ઓને મત દો, ઓને મત દો. શું લેવા મત દઈલા? બરાબર છે. 3 મહિનાથી હેરાનને મત દેવાના છે. ભાઈ, આપણે સરપંચ છે એને જ પૂછી આયા હો. સરપંચ આયા હો. હા ભાઈ, પાણીનો કેટલા ટાઈમથી પ્રશ્ન છે? 3 મહિનાથી પાણી શું કામ નથી આવતું ભાઈ? હવે એ બધાનું કઈક હોય ને પોલ કઈક. મારી વાત સાંભળો, હવે તમે કેસો નથી. અમારે જે નવી લાઈન આખી બોલે છે, બરાબર, એ કે નવી લાઈન તમારી લખાઈ ગઈ, એક થી હરખું પાણી આવતું નથી. બરાબર, પાણી લાઈન તૂટી જાય. તો શું કામ તમે આટલો બધું ગામ તમારો આખું 6 મહિના પહેલા નવી લાઈન નખાડી. આવો કેટલા ટાઈમથી નાખી? એક અમને 6 મહિના પહેલા નવી લાઈન નાખી છે. 6 વર્ષ સુધીમાં સાહેબ કોઈ નવી લાઈન નખાણી નથી. બરાબર છે. અને અમારે અત્યારે અમારા મિત્ર છે, એની વાડીમાં લાઈન તૂટી ગઈ છે, એને મગફળીનું વાવેતર કરવું છે.
અમે એમ રોક્યા કે ભાઈ સાહેબ અમારું આ વાવેતર તમે 2 દી ખમાડો અને લાઈન આમી થઈ જાય તો અમારું પીવાનું પાણીનો પ્રશ્ન થઈ જાય. વારંવાર અમારી લાઈન ત્યાંથી તૂટે છે અને આજ લાઈન તૂટી ગઈ છે, આજ પાણી નથી આવતું, આજ આમ થાય છે તેમ થાય છે. હવે 3 ની લાઈન છે સાહેબ. અમારા ગામનું 100 ઘરની વસ્તી છે અને અમારું બધું પશુપાલન ઉપર નિર્ભર છે. ખેતીની અંદર અમારી મચ્છુએકની ડેમની અંદર બધી જમીન બૂટમાં વહી જાય છે. ઉનાળુ પાકમાં અમારે સિઝનમાં અમે વાડીઓમાં હોય છે, 2 બેનું અમારા પાણી ભરવા જાય. એટલે અમારું કોઈ રીતે અત્યારે પાણીનો પ્રશ્ન 4 મહિનાથી કોઈ સામું જોતું નથી અને અમને કોઈ પાણી 8 કલાક પાણી આવે તો 1 ટાંકો પાણી. અમારી લાઈન ના પૈસા ખવાઈ ગયા છે, જે અધિકારી ખાઈ ગયા હોય બરાબર. અમારે પાણી જોઈએ, બીજું કઈ નહીં ભાઈ. આ જો પાણીના લાઈનના પૈસા ખવાઈ ગયા છે. આ બધા અત્યારે આ સરકારની અંદરમાં અત્યારે પાણીની લાઈનના પૈસા કે છે, તમે પાણીના પૈસા ખાઈ જાવ છો. આજે પીપળી ગામ તમે જુઓ, આજે નાની લાઈન પાણી ભરવા ક્યાં જાવ છો બેબી તમે? હે જો ઠેઠ ડેમે પાણી ભરવા જાય છે, તમે ક્યાં પાણી ભરવા જાવ છો? ડેમમાં. જો ડેમમાં પાણી ભરવા માટે જાય છે, આજે પાણી મળતા નથી, આજે પાણી માટે વલખા મારે છે. જો ભાઈ ઘરે કામ કરવું કે આ માલઢોરને પાણી પાવું કે શું કરવું એનો પ્રશ્ન છે ભાઈ. સાંભળો તમે. અને હાંજે પછી ઘરે આવી અને પછી પાણી ભરે ઈ છોકરાના પેટ ભરવા કે આમાં પાણીમાં રહેવાનું. જો અમારે 1 મહિના 3 મહિના છે પાણી કોઈ પ્રકારનું આવતું નથી. નર્મદાના અનુકૂળ છે, નર્મદાના અનુકૂળ છે, પણ હજી એમાંથી અમને કોઈ લાજ નાખવા દેતા નથી. સૌની યોજના 2 ઠેકાણે છે, 1 ઠેકાણે પાણી ભરવા દેતા નથી, પાણીનું કનેક્શન આપતા નથી. અને જે આજે કેશુ બાપાને વખત જે નાખી દીધા છે, લાઈન બંધ કરી દીધી છે. અમારું પાણી છે અમારા ડેમનું અને અમારે મરી જવાનું છે. પાણી પીવાનું નથી, મરવાનું છે. અને મામલતદારને ખાસ એક કહેવાનું છે કે અમને 7 દિવસમાં પાણીની વ્યવસ્થા કરશે, નહીં અમે આખું ગામ સંગીત કરી અને મામલતદાર ઓફિસે બેડા લઈને આવી જઈશું. બૈરાઓ અને છોકરા બધા નહીં. અને અત્યારે નમાજ પડીને છે ને ડોલ ભરીને પાણી ભરવા જાવ, છોકરા થઈ જશે કામે. અને અત્યારે પાણી પીવાનું નથી, છોકરા લાઈટ ઉદ્યો છે, પાણી હાથર નાવાનું નથી, પીવાનું નથી. 3 દિવસમાં અમને પાણી જોવે. આ લાઈટ નવી લખાણી હોય તો જૂની લખાણી હોય, જે હોય તે દરરોજ લાઈટ તૂટી જાય છે પણ પાણી આવતું નથી. 7 દિવસે પાણી થયું. બરાબર છે, બરાબર છે, બરાબર છે. ખાસ કરીને મામલતદાર સાહેબ ને આપણી વિનંતી છે 3 દિવસમાં પાણી મળી જવું જોઈએ. નહીં તો અમે બેડા આખી રેલી લઈને અમે વાંકાને મામલતદારે આવી છીએ. બરાબર છે, બરાબર છે. શું બોલો મામલતદાર સાહેબ? સાંભળજો. હા, તમે શું કહો બેન પાણી માટે? હું તમે બરાબર બરાબર છે બેન, તમે શું કહો છો બેન? અમારા બાળ મંદિરના છોકરા હેરાન થાય છે. અમે બાળ મંદિરમાં કામ કરી, છોકરા આવા નથી માંગતા. અને બેડા જોવો બાળ મંદિરમાં કેમ અમારે પાણી લઈ જાવ? છોકરા ક્યાં ભણાવવા અમારે? ખાલી છે, અમારે શું કરવું? સાચી વાત છે. તમે બેન શું કહો છો? પાણી નથી આવતું. 3 મહિનાથી આ પગ દુખે તોય ટસુ કરીને ડોલ લઈને હારવું જોવે. શું મિત્રો આજે 3 મહિનાથી તમે શું કહો છો બેન? તમે પાણી માટે આ મિત્રો જો આ પીપળી ગામના બધા જ બહેનો ભેગા થયા છે. આ જો તમે જોઈ શકો છો, આ જો બેડા લઈને બધા આજે બજારમાં આવ્યા છે. જો આ જો આ કોકના જો માથું બધા જો આ બધા આ જો આ બધા આ બેડા, આ જો આ બેડા ના બધા ઘા થાય છે. બધા આ જોજો ભાઈ, આ બધા આ રીતે ભૂખ સહન થઈ જાય, પાણી વિના નહીં આવે. ભૂખ સહન થઈ જાય છે, પાણી વગર મરી ગયા ભાઈ. આ જો પીપળી ગામે પાણી વિના માણસો મરે છે સાહેબ. સાંભળજો, આ રાજકારણી હોય એ સાંભળજો. રાજકારણી મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ અત્યારે નવા આવ્યા છે મોરબીના. સાંભળજો, પીપળી ગામ આખું અત્યારે જો ભેગું થયું છે. આ જો પાછળ દરગાહ છે. આજે આ જો આ બજારની અંદરમાં ભાટી ટીવીને બોલાવ્યું છે. અને આજે પાણી પ્રશ્ન આજે કેટલા ટાઈમથી પાણી નથી આવતું.
તો તમે આજ પાણી પ્રશ્ને આજે તમે ખરેખર તાત્કાલિક આના માટે પીપળી આવો અને પીપળી 3 દિવસની અંદર પાણીનો સોલ્વ થવો પડે, નહીતર અમે મામલતદાર ઓફિસને ઘેરી લઈશું અને પછી કાલે સવારે કાંઈ કહેતા નહીં. 3 દિનની અલ્ટિમેટ છે, 3 દિવસની. બરાબર 3 દિવસનું ભાઈ અલ્ટિમેટ છે. નર્મદા ગામની આ છેડે ને આ છેડે બે બાજુ નીકળી છે, સૌની યોજના છે, કોઈની પ્રાઇવેટ નથી. તો ગામની અંદર કેમ પાણી નથી દેતા? બરાબર છે, વાત સાચી છે, 100% સાચી છે. કેમ અમે ખરાબ છે ભરવા માટે આપે છે, પીવા માટે નથી આપતા. નદીઓ ભરવા માટે, તળાવ ભરવા માટે, ભેંસુના તબેલા માટે આપી દે છે, ખેતી માટે આપી દે છે, પીવા માટે અદાનું નથી ને. એમ નહીં, પ્રાઇવેટ છે. મતલબ કહું હમણાં પૂરા કરી દે. પીપેડીમાં કાંઈ પાણી પડ્યું તો કોકરો કરવા પાણી ન ચડતું, કોકરો કરવા. ભારત દેશમાં આવે, ભારત દેશમાં તો ભારત દેશનું કાંઈક સંસદ કરવું જોઈએ. આમ ખાવ ન હાલે કાંઈ. ભાઈ આ પીપળી ગામ જો ભારત દેશમાં આવે સાંભળજો. હજી જો એમ બેડાના કાકરાને એમ ઓફિસે જઈને બેડા પીપળી નો આવે ને તો કીજો 3 દિનની અંદર પાણીનો વહીવટ કરી દે. મામલતદાર સાહેબ આ ખુદ આવી રહ્યો છે, એક વખત તપાસ કરી લઈએ. સાંભળજો, આ બધા જો સાહેબ ખરા ખરીનો ખેલ છે. નથી સાહેબ, ગામમાં ના નથી, ગામમાં નથી કુવો નથી, ગામમાં કોઈ પાણીની પાઇપ નથી, પાણીનો ટાંકો નથી, પાણીનો ટાંકો. આ શું કરો છો તમે બધા અધિકારીઓ? અમારે સાહેબ અમે અમારી રીતે અમારી ખેતીનો વાડીનો ડેટકો નાખીને અમે ટાંકામાં પાણીનો ડેટકો મૂક્યો છે. લાઇટની સુવિધા નથી તો અમારો કેબલ નાખી અને અમે ટાંકા સુધી લાઇટ લઈ ગયા છીએ અને પાણી લઈ અને અમે ગામને પાણી દઈ છીએ, પણ ગામ અમારું પૂરું થતું નથી. અને અમારા ગામની અંદર કોઈ જાતનો નળનો કે કોઈ જાતનો અત્યાર સુધી વેરા બધા પડી છે. અમને પંચાયતથી ખીજડીયા પંચાયતથી અમને ક્યારે કોઈ નથી. પંચાયત અમારી ખીજડીયા છે, અમારા સરપંચે અમને સાથ સહકાર આપ્યો, પણ અત્યારે અમારી આગળ લાઇટ નથી, પાણીનો ટાંકો નથી, પછી ત્યાં આગળ અમારે કોઈ બોટ નથી કે રાખવા ઓયડી નથી, કોઈ વસ્તુની અમારી આગળ સુવિધા છે નહીં. ભાઈ જો સાંભળો, પીપળી ગામની અંદરમાં કોઈ પણ જાતની સુવિધા છે નહીં. ઠેઠ ખીજડીયા 15 કિલોમીટર દૂરમાં આ પંચાયત સાથે જોડાયેલી છે. ત્યાંના સરપંચ છે, અહીંયા તો ખાલી સભ્ય છે. પણ આજે તમે જો આજે કોઈ પણ વ્યક્તિ તમે જો આજે આટલા બધા હેરાન પરેશાન થાય છે. તમે જો આ જોઈ શકો છો, જો આજે આખું પીપળિયા ગામ ભેગું થયું છે, પણ માણસને તમારે આજે પાણી માટે થઈને આજે વલખા મારે છે. આજે ખાસ કરીને જે બહેનોની જે વેદના જે છે, સાહેબ કલેક્ટર સાહેબ, રાજકીય આગેવાનો જે હોય વાંકાનેરના, એ બધે સાંભળજો કાન દઈને, કારણ કે આ બોલો બેન. અમે શનિ ને રવિ 2 દી રાહ જોઈશું. સોમવારે આ જેટલું માણ આવ્યું ને એટલે બધાની જમવાની ને પાણીની વ્યવસ્થા તમે કરી રાખજો. જ્યાંથી પાણી નહીં તાલુક્યાથી દક્ષિયું નહીં એમ ભાઈ આ જો જેમ કરવું હોય ને એમ આ 3 દિવસની અત્યારે તમને મેતલ આપવામાં આવે છે. 3 દિવસની અંદરમાં પીપળી ગામ જે આ રાજકોટ જતા જે મેઇન રોડ ઉપર આવે છે, ખેરવાથી બાજુની અંદરમાં, કલેક્ટર સાહેબ તમે સાંભળી લેજો. આજે બધું જ ગામ જો માલધારી બધા ભેગા થયા છે, મોમીન સમાજના બધા આગેવાનો ભેગા થયા છે, અને મેઇન બજારની અંદરમાં જો આજે આપણે બધા આવ્યા છે ભાટી ટીવી, અને આ બધી જ વેદનાઓ આજે એમને લાઈનનું કામ ચાલુ થાય તે પહેલા કાલથી પાણીના ટેન્કર ચાલુ કરી દે. બરાબર છે, 10 ટેન્કર અમારે જોવે છે. કાલ 6 થી ટેન્કર આવી જવું જોવે, પછી 10 થી પછી પાણી નવી લાઈન લખાઈ જાય, પછી અમારે પાણીની છે ને પાણીની લાઈન લખાઈ ગઈ છે, નવી બોલે છે. અને આજે કેશુ બાપા નાખી ગયા, જેટલું કોઈને નાખી નવી બોલે છે. તો આ મામલે ખબર નથી. આગ લાગી તો પાણી એક ટીપું નહીં, બરાબર? મારો છોકરો ટ્રેક્ટર લઈને અને ટીપણા ભરી આવ્યો હતો. કાકા એ બધા અમે અહીંયા ઓલાઈ હોય, આ અત્યારે ઓલાણ બરાબર છે. રવિ 2 દી રાહ છે. સોમવારે આ કાફલો બધો અહીંયા પણ આવશે. અને શાક ને રોટલા તૈયાર કરીને રાખજો. જ્યાં સુધી પાણી નહીં ગયો ત્યાં લગીને પણ અહીંયા રીસે રાત પણ દિવસ. જો આજે આ ગામ આખું ભેગું થયું છે. દર્શક મિત્રો, જો આજે આ પીપળી ગામની અંદરમાં આજે બજારની અંદરમાં આજે આ ભાટી ટીવી આવ્યું છે. તમને ખાસ બતાવું છું, આ પ્રશ્નો આજે ગંભીર પ્રશ્ન છે. હું તાત્કાલિક આજે 1 કલાકની અંદરમાં પીપળી ગામમાં આવ્યો છે, મને બોલાવ્યો છે. એટલે મારી ફરજના નાતે, કારણ કે પાણી છે એ પ્રથમ પ્રાયોરિટી છે, એ પ્રાયોરિટીને આપવા માટે આજે ભાટી ટીવી અહીંયા આજે પીપળી આવ્યું છે. અને પીપળીનો પાણીનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય એવી આ ગામ લોકો પણ આજે એક વાત કરી રહ્યા છે.